બધાને જય માતાજી. અને આપણે સુધારવા માંડે ધાણા નથી. આપણે આજે લાડવા ભજીયાનો પ્રોગ્રામ છે. ચટણી બની ગઈ છે, ભજીયા બનાવવા છે. લાજવાબની ચટણી બની ગઈ છે, મસ્ત એકદમ ટેસ્ટ. એને મન થતું હોય એ આવી જજો આપણા પ્રોગ્રામમાં સામેલ થવા. બધાને વેલકમ. આજે રાખ્યું છે ભાઈ મોટો પ્રોગ્રામ. નાના પ્રોગ્રામમાં કઈ મન માનતું નહીં, એટલે આજે આપણે 50 માણાનો એક હારે રાખી દીધું. આપણે બધું બકલું સુધારવા માંડ્યા છે અને તમારા લોકોને વેલકમ છે. જેને આવવું હોય અમારા પ્રોગ્રામમાં સામેલ થાય. બરોબર ને? બરોબર ને. ભજીયાને લાડવાનો પ્રોગ્રામ છે, ખાવા આવી છે. ચટણી તો ઉકારી નાખી છે આપણે. એનો માલ તૈયાર કરી લીધો. આમાં આદુ અને મરચાંને ક્રશ કરી અને ભરી લીધા છે. અને હવે આપણે લસણ ખાંડી નાખીએ. આ બધું લાજવાબ ચટણીમાં આપણે એડ કરવાનું છે. આપણે ચટણી મસાલો તૈયાર કરી લઈએ. હવે કોબીનું સલાડ બનાવવાનું છે. સલાડ લાડવાનું ભજીયા નહીં ખાવાનું છે. આ ગાજર, ટમેટા અને કોબી સુધારવાની ઘીની સિસ્ટમ છે. ગ્લાસ આપણે ગમે પ્રસંગ હોય એટલે ગ્લાસ લઈને વગાડી બે માણસ કંઈ આવડતું ન હોય એ માણસ એટલે તમને આવડતું નથી એ વાત તો પાકી થઈ ગઈ ને. હા. પેલા લાજવાબ ચટણી પલાળી દીધી, પછી એમાં ગોળ નાખ્યો છે, પછી ગરમ મસાલો નાખ્યો, પછી લાલ મરચું પાવડર નાખ્યો, અને હવે આદુ મરચુંની પેસ્ટ નાખવાની છે. ઉકાળી અને આદુ મરચાંની પેસ્ટ નાખી દેવા. તો આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી. એમાં હવે લસણની પેસ્ટ નાખી દઈએ. પછી ખટાશ પ્રમાણે લીંબુ નાખવાનું. બધાએ નોખા કામ ઉપાડ્યા છે. કોઈ સુધારે કોબી ખમડે, કોઈ સીબડા સુધારે, કોઈ ધાણા હમા કરે, અને કોઈ અમારે ભૂમિબેન જેવા ધાણા સુધારે. પ્રોગ્રામ છે મોટો, એટલે ધાણા મીઠી વધારે ક્વોન્ટિટીમાં સુધારવું પડશે. એટલે બોલવાનો ટાઈમ નથી. આવજો. હવે આનો પેસ્ટ કરવામાં એ આવશે. ધાણા વાળી છે. હરિપુરના ચાર પકડાવો જોઈ લેવાલો. એમ કે બોર પર જોઈ દે. આ હિરણવેલ થી ઘાસ રાઉન્ડમાં આવી તો કહો. ઘાસ રાઉન્ડમાં આવે. તેલ મૂકવા માંડ્યા ત્યાં આગળ લોટ બાંધીને ભજીયા બનાવવાના છે. ચંદુભાઈ માંથી નાખી રહ્યા છે. રામભાઈ દઈ રહ્યા છે. છે ને હજી બીજું? હા છે. નાખ દો બધા. મરચાં લઈ ગયો. મરચા હા નાખ દો. નાખી દેલા. પટ્ટી કરી દો મરચાને. નહીં, પટ્ટી કેમ? હવે આને મિક્સ કરી દેવાનું છે. સલાડમાં હજી છે ને ટમેટા બાકી છે, સુધારી છે. ટમેટા સુધારવાનું કામ થઈ ગયું. ચાલુ કા હા. માણસો બધા આવી ગયા છે. પછી કોબી મન નાખો.
મસાલો ભરવા માંડ્યો. સંધુભાઈ આપણે માંડ્યા ભજીયા પાડવા. શું નિરીક્ષણ કરો છો? નાખવા વાઈટ લાકડા નાખવા. આપણે ભજીયો સાંકી લઈએ. ભજીયા બનવા માંડ્યા છે અને અહીંયા કંઈક ભજીયા ખાવાની મજા જ અલગ છે. વાને છે જંગલ અને વંડી બેહી અને તરત જ અહીંયા ભજીયા ખાય. બહુ મસ્ત બન્યા હો ભજીયા. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ જરૂરથી કરજો. આનંદ મોટો પ્રોગ્રામ કરશે અમારા ભૂમિબેન ને આપણે પડી ગઈ છે અને બધા જમવા આવી ગયા છે. છોકરા બધા ભૂખા થયા છે અને છોકરા જમવા બેસી ગયા છે બધા મોર. હાય કર્યો હાય. ભૂમિબેન કે મારા મજૂર જમી ન લે ક્યાં સુધી હું ખાઉં નહીં. આ તો ખાલી ટેસ્ટ કરે. બરાબર ને? બરોબર. ખાવાનું તો હજી બાકી કા? મારા મજૂરને કઈ આમાં કઈ ઘટતું નથી એટલા માટે ટેસ્ટ તો કરવો પડે. ખાલી ખાવાનું નહીં ટેસ્ટ કરવાનું. સરપંચ ને અમાર ભજીયા કેવા લાગ્યા? સરપંચ બે શબ્દ કહે. સરપંચ કેવા લાગ્યા? બધા માણસો આવી ગયા છે ભાઈ. જમવા આમ બે હાથ તો લઈ દો પછી પાછી નહીં ઉતારવા આવું. હા એમ તો સરપંચ નો ભાવ અમારા પ્રત્યે સારો છે. હા એટલે જ અમે તમને આજ જમાડી દીધા. મજા આવી ગઈ ને જમવામાં? તો રેડી. ખાવાનો છે ભાઈ લવો તો
વાર લેજો દીજો. હવે આ ભજીયા અડધે પૂરી ગયા છે. હવે ટૂંક સમય જ છે. કમ્પ્લીટ થઈ જાય. એટલે જાજા જમવા બેસી ગયા છે એક હારે. કોઈ કાંઈ ઘટવા નથી દીધું. હા, ભગવાન દયાથી પ્રોગ્રામ આપણો સફળ ગયો છે. સફળ ગયો છે. બધાય પેટ ઠારીને ખાઈ. હા, તમારે બધીને જમવું હોય તો આવી જાઓ ભાઈ, અમે વેલકમ કરીએ. લાડવા બધાને પીસીને હું આવી ગઈ છું. હવે ભજીયા બધાને પીરસવા આવશે. તમારે ઘણો પૂરાઈ ગયેલો છે કાં પાકે એટલે હા ચડી જાય એટલે આવી પીરસી. હવે જો આપણે આ બધાને ખવડાવીએ ને હવે હું તો આ જમવા બેઠો છું. કેવા ખવાય જોઈએ. હવે છેલ્લા રહ્યા કાં, બાકી બધા જમી ગયા. લાડવા છે